નમસ્કાર દોસ્તો, સેટ 2025 22/3/2025ના રોજ લેવાયેલી સેટ પરીક્ષાનું સોલ્યુશન કરી રહ્યા છે. આ પ્રશ્નપત્ર આપની સામે છે. ઓપ્શન સાથે આપણે જોઈશું. પ્રશ્નપત્ર 2025નો પહેલો પ્રશ્ન છે. એક ત્રિકોણાકાર ખેતર જેની બાજુમાં 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે, તો તેની ફરતે વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈએ? એની અંદર આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી. ત્રિકોણાકાર ખેતર છે એટલે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 બાજુનો સરવાળો, એટલે 3 મીટર, 4 મીટર અને 5 મીટર વત્તા ત્રિકોણની પરિમિતિ બાજુ બરાબર 4 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તારી 15, 15 ચોક 60. તો એ તારની વાડ કરવા માટે કેટલા મીટર તાર જોઈશે? તો આપણને અહીંયા જવાબ આપી દીધેલો છે 60. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? તો એમાં આપણો જવાબ રહેશે 25. આગળનો પ્રશ્ન છે કે 339 પેન્સિલને એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે. કેટલી પેન્સિલ? છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહે? તો એના જવાબ સ્વરૂપે ઓપ્શન સી મળશે આપશે. આગળ જોઈએ. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમય કંદોઈએ 4 કિલોગ્રામ સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે, તો લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈએ? બરાબર. તો 1 કિલોગ્રામ સામગ્રીમાંથી 32 લાડુ મળે છે, માટે 4 કિલોગ્રામ સામગ્રીમાંથી આપણને કેટલા લાડુ મળશે? તો 32 ગુણ્યા 4, તો 4 દુ 8 ને 4 તારી 12. આપણને 128 લાડુ મળશે. બરાબર. હવે એક ખોખામાં અહીંયા લખવાનું છે આપણે, એક ખોખામાં 8 લાડુ સમય, બરાબર, 8 લાડુ સમય છે, તો આપણે અહીંયા પદ માંડવું પડશે કે 8 લાડુ સમાવવા માટે એક ખોખું જોઈએ. તો આપણને મળેલા છે 128 લાડુ. તો આટલા લાડુ 128 લાડુ સમાવવા માટે આપણને અહીંયા કેટલા ખોખા જોઈશે? બરાબર. તો 128 ઉપર જશે, છેદમાં 8 રહેશે. 8 એકુ 8 અને 8 ને 4 12 એટલે 48. 8 છંગ 48. તો આપણને 16 ખોખા જોઈશે. કેટલા ખોખા જોઈશે? 16. આની અંદર જવાબ આપેલો છે યસ. આપણને ઓપ્શન સી જવાબ સ્વરૂપે આપેલો છે. આગળનો પ્રશ્ન છે કે આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો આ એક બોક્સ છે, એમાં 2 મીટરનું બોક્સ છે, તો 1 મીટરના આપણે બોક્સ સમાવવાના છે, તો આપણને ફક્ત ને ફક્ત 2 બોક્સ સમાઈ શકશે. આગળનો પ્રશ્ન છે કે અહીંયા આપેલું છે પાંદડીનો એક ભાગ. બરાબર. ચિત્રમાં કુલ 1/5 ભાગની પાંદડીઓ દર્શાવે છે. અર્થાત એનો અર્થ એવું છે કે આ ફૂલ 5 ભાગનું હશે. કેટલા ભાગનું? આ એક ભાગ, આ બીજો, ત્રીજો, ચોથો અને 5. આ ફૂલ 1 ભાગનું 5 ભાગનું હશે. તેમાંથી આપણને એક ભાગ આપેલો છે. અહીંયા તમને દોરીને બતાવું છું કે આ આપણો ફૂલનો એક ભાગ. બરાબર. ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? આપણને એક ભાગ તો આપેલો છે અને આપણે 5 ભાગ બતાવવાના છે, તો બીજા આપણે કેટલા ભાગ દોરવા પડશે? 4. એટલે આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. ફૂલને પૂરું કરવા માટે બીજા આપણે 4 ભાગ દોરવા પડશે. અહીંયા આપણને જવાબ સ્વરૂપે ઓપ્શન બી 4 આપેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ. તો નીચે આપેલી કઈ સંખ્યાને ડાબેથી જમણે અને સીધેથી ઉલટી
વાંચીશું તો સંખ્યા તેની તે જ રહેશે. એનો મતલબ એ થયો કે 1155. અહીંયા 1551, 5511, બરાબર. તો 1155, બરાબર. 1155, 1155, 1155. આ બે સંખ્યા એવી છે કે આપણે ઉલટેથી સીધી ને સીધીથી ઉલટી વાંચીએ તો આપણને સરખી મળે છે. તો એનો જવાબ મળશે આપણને બી. અહીંયા સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે, બોક્સ આપ્યું છે, બરાબર. આલેખપત્ર આપેલો છે અને આ આલેખપત્રની અંદર આપણને ડાર્ક ભાગ આપી દીધો છે દોસ્તો. ડાર્ક ભાગ આપેલો છે, બરાબર. એ ડાર્ક ભાગના આપણે એ બોક્સ ગણવાના છે. પૂરેપૂરા બોક્સ કેટલા છે તો 1, 2, 3 અને 4, બરાબર. એની બાજુની અંદર 2, 2ના બીજા બોક્સ આપેલા છે એટલે 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12. તો એ આખો આ પૂરેપૂરો ચોરસનું ક્ષેત્રફળ થશે 12 ચોરસ એકમ, બરાબર. હવે અહીંયા પૂર્તતા કરવાની છે કે આ એક છે એમાં 3 મીંડા છે નીચે, આ એક સર્કલમાં 3 મીંડા છે ઉપર, આ એક સર્કલમાં 3 મીંડા છે નીચે, બરાબર. નીચે ઉપર નીચે, તો હવે ઉપર રહેશે. તો ઉપર માટે આપણે આ ડી વિભાગને સિલેક્ટ કરવાનો રહેશે. હવે આગળનો પ્રશ્ન આપણે જોવાનો છે કે આ એક પતંગ છે, બરાબર. એવા 5 પતંગ છે. આવા આ સિમ્બોલવાળા 5 પતંગ છે અને આ સિમ્બોલવાળા 3 પતંગ છે, બરાબર. તો 1 2 3, બરાબર. 3 કેવા પતંગ છે? આડી લીટીવાળા. અને આ આડી લીટીવાળા 5 અને આ 3, બરાબર. તો 5 તારી આ જે છે તે 3 પતંગ છે, બરાબર. તો આ 5 ને બીજા 3, 5 ને 3, 5 તારી 15 ને આયરા 16, 18. એટલે બધા પતંગ થઈને 18 પતંગ થશે અહીંયા, બરાબર. હવે અહીં અંગ્રેજીને અડધો આંટો ફેરવતા કેટલો 180 મૂળ શબ્દ વંચાય, બરાબર. તો એ છે સ્વિમ્સ, બરાબર. હવે આગળ જોઈશું તો 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી, બરાબર. તો અહીંયા 36ને જોવાના છે. 4 તારી 12 તારી 36, આ એનો ગુણક છે જ. 6 તારી 18, 18 દુ 36, આ પણ એનો ગુણક છે. આપણે ગુણક કયો નથી તે શોધવાનો છે. 3 દુ 6 પંચા 30, બરાબર. અહીંયા 30 એટલે આ 36 ગુણક નથી. 9 દુ 18 36, તો આ ત્રણેના ગુણક છે અને આ ગુણક નથી, એટલે આ એનો જવાબ બનશે. હવે અહીંયા આગળ છે 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવીને. તો અહીંયા જોવાનું છે કે 63નો ઉલટા ક્રમમાં ગોઠવતા 36 બને. કેટલા બને? 36 બને. અને એકમ અને દશકને બદલવાના છે, બરાબર. એટલે એકમ અને દશકને બદલવાના છે તો 36ને આપણે 63 કરી દઈએ. 36ને આપણે 63 કરી દેવાના. 63 છે એને ઉલટા કરતાં 36 બન્યા અને એને એકમ દશકમાં લખતા, બરાબર, 63 બન્યા એકમ અને દશકના સ્વરૂપમાં. તો 6 ને 3 9 અને 6 ને 3 9, તો આપણને જવાબ મળ્યા 99. અહીંયા છે, હા, યસ, આપણને ઓપ્શન બી જવાબ મળી રહ્યો છે. હવે અહીંયા આપેલું છે 15.6 સેન્ટીમીટર, બરાબર, ખાલી જગ્યા મિલીમીટર, બરાબર. 15.6 મિલીમીટર બરાબર આપણને 1560 મિલીમીટર થશે. હવે અહીંયા જોઈશું આપણે સરસ મજાનું મહેશ ઘરેથી શાળાએ જવા કઈ દિશામાં એને ચાલવું પડશે. અહીંયા સિમ્પલ ગણિત આપેલું છે મિત્રો, સરસ મજાનું. તો આ એનું ઘર છે મહેશનું, બરાબર. અહીંયા આપણે તમારે દિશા નક્કી કરી દેવાની છે. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે,
બરાબર. આ ઉત્તર આપી દીધી છે અને દક્ષિણમાં એનું ઘર છે મહેશનું. તો મહેશનું ઘરથી એને જવા માટે પહેલાં એ આમ ચાલશે. આમ એટલે આ કઈ દિશા છે? ઉત્તર. અહીંયા લખીને આપણને બતાવું છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને આ દક્ષિણ. હવે આ મહેશ સૌસે ક્યાં ચાલશે? ઉત્તરમાં. ઉત્તર પછી પૂર્વ, પછી ઉત્તર, પછી પૂર્વ અને પછી ઉત્તર. જોજો, ઉત્તર, પૂર્વ, ઉત્તર, પૂર્વ, ઉત્તર. એટલે એનો આન્સર અહીંયા આપણે આપેલો છે. પહેલાં ઉત્તરમાં જાય છે, પછી પૂર્વમાં જશે, પછી ફરી પાછો ઉત્તરમાં જશે, પછી ફરી પાછો પૂર્વમાં જશે અને ફરી પાછો ઉત્તરમાં જતાં એની શાળા આવશે. એટલે જવાબ બનશે ઓપ્શન એ. આગળનો ક્વેશ્ચન છે સરસ મજાનો. અહીંયા આપણને આપેલું છે 0, 1, 2, 3, 4, 5. બરાબર. ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલી છે? અહીંયા આપેલી છે ખીલી. બરાબર. તો અહીંયા જોવાનું છે કે અહીંયાથી અહીંયા 1 સેન્ટીમીટર, અહીંયાથી અહીંયા 2 સેન્ટીમીટર અને બીજી હાફ એટલે 2.5 સેન્ટીમીટર થશે. અહીંયા આપણને જવાબ આપેલો છે 2.5. હવે એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જે આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો બગીચામાં કેટલા ચક્કર લગાવવા પડશે? બરાબર. તો 500 પરિઘ. બરાબર. તો એના જવાબ સ્વરૂપે 3 કિલોમીટર દોડવું હોય છે. બરાબર. તો એ 5 કિલોમીટર એના 5 ચક્કર એને લગાવવા પડશે. હવે આગળનો ક્વેશ્ચન છે. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. 1 ડઝન બરાબર 12 નંગ. તો 4 ડઝન બરાબર 12 ચોક 4 ડઝન બરાબર કેટલા? તો 12 ચોક 36. 36 કેળા છે. બરાબર. દરેક મિત્રને 2 કેળા આપી દે છે. બરાબર. તો 2 કેળા આપી દે છે. કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધશે. તો 17 દુ 34 ને 2 36. બરાબર. એ 36 કેળા આપણી પાસે છે. 4 ડઝન કેળા છે. એમાંથી ફરી પાછા 14 વધવા માટે એ 17 બાળકોને કે 17 સ્ટુડન્ટને કેળા આપશે. આ એનો આન્સર બને છે. હવે અહીંયા સરસ મજાનો આલેખ આપી દીધો છે તમને. બરાબર. સુરત, અમદાવાદ, શિમલા, ભુજ, મનાલી અને ચેન્નઈ. હવે એના પ્રશ્નોત્તર આપવાના છે કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો અહીંયા આપણે જોઈશું આ સૌથી વધુ ક્યાં છે? તો કે ચેન્નઈ. ચેન્નઈનો તાપમાન આપેલો છે તો અહીંયા ચેન્નઈમાં જઈશું. બરાબર. એટલે એનો જવાબ બનશે ચેન્નઈ. બરાબર. હવે ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બને છે? તો અહીંયા 9 વાગી ગયા. બરાબર. આ ઘડિયાળ છે તો ઘડિયાળના કાંટામાં અહીંયા 9 વાગે છે. બરાબર. પછી 9થી આમ જશે તો 9 ને 10 થશે. તો 9 ને 10 એ એનો જવાબ બનશે. 9 ને 10 એનો જવાબ બનશે. દોસ્તો, અમારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો અને વિડીયો સારો લાગે તો એને શેર કરવાનું ક્યાંક નહીં ભૂલશો. ધન્યવાદ.